ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણા આ વિડીયોમાં મિત્રો કોમન પ્રવેશ પરીક્ષા મહાવરા માટેનું પ્રશ્નપત્ર બી, બરાબર, જે પ્રશ્ન બેંક જીસીઆરટી દ્વારા જીસીઆરટીની સાઇટ પર જે મૂકવામાં આવી છે, બરાબર, તે પ્રશ્નપત્ર બીનું આજે આપણે સોલ્યુશન લાવીશું મિત્રો. અગાઉના વિડીયોમાં મેં જ્ઞાન સેતુ પરીક્ષાના પ્રશ્નપત્ર એ, બરાબર, પ્રશ્ન બેંક એ છે તેનું સોલ્યુશન છે અને બીજા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મૂકેલું છે મિત્રો. તો મિત્રો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચી જાય. અને અત્યાર સુધી જો તમે ચેનલને લાઇક ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી અગાઉના નેક્સ્ટ વિડીયો જે આવવાના છે જે તમને ઝડપથી મળી જાય મિત્રો. ચાલો તો આજે આપણે તેમાં આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો, બરાબર. તો જો શ્રેણી છે 5, 15, 35, 105, 100. તો મિત્રો જો 5 અને 15 અને 5 તેની વચ્ચે 10નો ડિફરન્સ છે, બરાબર. આમાં 10નો ડિફરન્સ છે, બરાબર. પછી આમાં આ બેની વચ્ચે કેટલું 35માંથી 15 જાય તો 20નો ડિફરન્સ છે. આમાં 10 છે, આમાં 20 છે. આ બેનો ડિફરન્સ જુઓ મિત્રો, અહીંયા કેટલાનો ડિફરન્સ છે? 50નો ડિફરન્સ. એનો મતલબ કે 10, 20. હવે અહીંયા જે આવશે એની વચ્ચે 30નો ડિફરન્સ છે, એટલે કે અહીંયા આવશે 65, બરાબર. એટલે આપણે અંતર જોવાનું. જો 15, બરાબર ને, 5માં 10 નાખો તો 15, 15માં 20 નાખો તો 35, 35માં 30 નાખો એટલે કે 10, 20, 30. આ બે વચ્ચે 40. આમ ક્રમશઃ તમારે નાખવાનું છે. તો આનો જવાબ આપશે 65. એનો જવાબ છે ઓપ્શન સી. ચાલો આગળ જો શ્રેણી પૂર્ણ કરો, બરાબર. તો જો અહીંયા આમ પાછળ જો 11, જો 11, 11 દુ 22. તો અહીંયા ઓટોમેટિક 33 આવશે, પણ અહીંયા અંકો આગળ છે જ્યારે આલ્ફાબેટ પાછળ છે, બરાબર. હવે જો પી, પછી ક્યુ ને આર, એસ ને ટી, એટલે અહીંયા આવશે 33 ટી, બરાબર. એનો ઓપ્શન આવશે બી. અહીંયા જો મિત્રો અહીંયા ટી આગળ પાછળ છે, પણ આપણે અહીંયા 33 આગળ લેવાનું, બરાબર. ચાલો આગળ જો વધુમાં વધુ અહીંયા કેટલા ચોરસ છે તે જણાવો. જો મિત્રો અહીંયા કેટલા ચોરસ છે તો આપણે ગણી લઈએ. પહેલાં જે તમને આ રીતના દેખાય છે એ ચોરસ જો 1, બરાબર ને, એવો જ આ 2, આ 3 અને આ 4, બરાબર. એ જ રીતના ઉપર જો 5 અને આ 6. રેડી, 6 ચોરસ આ છે. હવે જો 7મું બતાવું. આ 7, પછી આ 8, આ 9, બરાબર મિત્રો. અને જો એક અહીંયા મોટો ચોરસ છે. તો કુલ કેટલા ચોરસ છે? 10 ચોરસ છે, બરાબર. ચાલો આગળ જો આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. તો ચાલો આપણે સૌથી પહેલાં અંદરના નાના લંબચોરસ ગણી નાખીએ. 1, 2, 3, 4 અને 5, બરાબર. હવે 5 થયા. પછી જો આ બે ભેગા થાય એટલે એક 6 બને. આ બે ભેગા થાય એટલે આ બને 7, બરાબર. એ રીતે આ બે ભેગા થાય તો એક બને 8, બરાબર. હવે ઉપરનો જો 9, બરાબર, નીચેનો જો 10. રેડી. એક મેન છે તે 11 અને એક આ રીતનો બને છે 12. એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ, 12. ચાલો મિત્રો આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. જો મિત્રો અહીંયા આ રીતની આકૃતિ પહેલાં આપણે આ રીતના નંબર આપી દેવાના 1, 2, 3 ને 4 અને આ તમામ અંકોનો સરવાળો કરી નાખવાનો છે, બરાબર. તો કે 1 + 2 + 3 + 4. જો મિત્રો 2 ને 1 3 ને 3 6 ને 4 10. તો મિત્રો આમાં જવાબ આપશો ઓપ્શન બી. આમાં 10 ત્રિકોણો છે, તમે ગણી લેજો, 10 જ થશે. એટલે આ શોર્ટ ટ્રીક છે જેમાં તમારો સમય બચશે. ચાલો જો આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો મિત્રો, બરાબર. તો જો પહેલાં તો આ લંબચોરસ છે એની 4 રેખાઓ છે અને આ લંબચોરસની 4 રેખાઓ છે. કુલ 8 થઈ. અંદરના ચોરસની 4 એટલે 12 અને આ ચોરસની 4 એટલે 12 ને 4 16, બરાબર. 16 અને એક આડી રેખા છે, એટલે કુલ કેટલી રેખાઓ છે આમાં? ઓપ્શન બી 17, બરાબર. ચાલો આમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો મિત્રો, બરાબર. તો ચાલો એમાં ગણો આપણે. જો પહેલાં સૌથી નાના ચોરસ ગણી લો. આ 1, 2, 3 અને 4. એવા 4 નીચે 5, 6, 7 અને 8. 8 ચોરસ ઉપર, 4 ઉપર ને 4 નીચે, એટલે 8 ચોરસ થયા, બરાબર. પછી અહીંથી બને છે એક 9, અહીંથી બને છે એક 10, બરાબર. પછી આ રીતે બને એક 11 અને એક આ રીતે છે 12 અને આ 13. એટલે આમાં કુલ 13 ચોરસ છે. ચાલો પ્રશ્ન નંબર 8. બટરફ્લાય શબ્દમાં અંગ્રેજી મૂળાક્ષર નીચેનો કયો શબ્દ બનતો નથી મિત્રો? કયો શબ્દ બનતો નથી, બરાબર. તો જો એમાં એક શબ્દ અંગ્રેજીનો આલ્ફાબેટ એવો છે જે બટરફ્લાયમાં નથી, બરાબર. તો જો અહીંયા એન છે જે અહીંયા એકે સ્પેલિંગમાં આવતો નથી, ઓપ્શન સી. બસ આપણે આમાં શોધવાનું છે આમાં. ચાલો એ જ રીતે ટ્રાવેલિંગ શબ્દનો અંગ્રેજી શબ્દ કયો શબ્દ બનતો નથી મિત્રો? જો આમાં LIV તો છે, RNA છે, બરાબર. પણ અહીંયા જો ટ્રાવેલિંગ, બરાબર, એમાં ટી નથી, બરાબર. એટલે આમાં આવશે ઓપ્શન
ડી નાઇટ. નાઇટ શબ્દ એમાંથી બને નહીં. મૂળાક્ષરો પ્રમાણે એબીસીડીનો ક્રમ કયો સાચો તમને બરાબર? નાઇટ શબ્દ છે આપણે પહેલાં અહીં જ બનાવી નાખો. ચાલો એબીસીડી બોલો. પહેલાં ABCD EF G આવશે, પછી H આવશે, પછી I આવશે, GHI બરાબર, JKLMN OPQRST બરાબર. એટલે આ રીતનું જે બને GHINT એટલે કે આ આવે બરાબર. નાઇટ આ રીતે બને. ચાલો આગળ. અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો મેથ્સમાં. તો એ જ રીતે ઉપર કઈ રીતે મને લખી નાખવાનું છે. એમાં આવશે ઓપ્શન AHMST બને બરાબર. ચાલો નીચેના મૂળાક્ષર પરથી અંકોનો વિકલ્પ પસંદ કરી લખો. ચાલો ક એટલે 7, ચ એટલે બરાબર. તો ભમર એટલે શું? ભ એટલે કેટલા? 5, મ એટલે કેટલા? 3 અને 4. ભમર વત્તા કમર. ક એટલે 7, 3 અને 2 સોરી 4. ચાલો કરો. 4 ને 4 8, 3 ને 3 6, 7 ને 5 12. ચાલો 1268 એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી બરાબર. ચાલો એ જ રીતે કચકચ કરતાં મોટી સંખ્યા કઈ બને બરાબર? કચકચ કેટલું બને? ક એટલે 7, ચ એટલે 1, 7 71 કરતાં મોટી કઈ બને? તો જો 71 એટલે કે 7 બરાબર, 7171 બરાબર. તો ચ પહેલાં લો તો એ તો 1000થી બને એટલે હોય નહીં. અહીંયા ચ વાળું નીકળી જાય. અહીં ભ છે, ભમાં કોણ છે? 5. તો આ 5000 વાળી સંખ્યા બને. એટલે આમાં ઉપરમાંથી એક પણ નહીં. ચાલો જુદી પડતી આકૃતિ જો. ખૂબ જ સહેલો પ્રશ્ન છે મિત્રો. અહીંયા તમને ખબર છે ઓપ્શન બી આવે બરાબર, જે અલગ પડે. ચાલો પેટર્ન મુજબ અલગ પડતી આકૃતિઓ શોધો મિત્રો. જો અહીંયા પેટર્ન જો તમે બરાબર, એટલે એમાં અલગ કઈ પડે છે મિત્રો? આ પડે છે બરાબર. કારણ કે આમ જાય છે 2 છે, આમાં 3 છે અને આમ જાય છે. એટલે આ 2 એક દિશામાં જાય નહીં. એટલે ઓપ્શન ડી. ચાલો આગળ જો હોર્સ એટલે આ જો અંગ્રેજીના જે આલ્ફાબેટ છે તેના ક્રમ છે. એબીસીડી પ્રમાણે H છે 8મા નંબરમાં આવે એ જ રીતે બરાબર. તો ચાલો આપણે આનું ગણીએ. સી એટલે કયા નંબરમાં આવે? B, C એટલે 3 નંબરમાં, A એટલે 1 નંબર, T એટલે 20 નંબર બરાબર ને. એબીસીડી તમે લખજો ને ગણજો. T 20મા ક્રમે આવશે. આનો જવાબ આવે 31 ઓપ્શન બી. ચાલો અહીંયા જો ABEFIJ બરાબર ખાલી જગ્યા. ચાલો તો AB પછી CD છોડી દીધું. ABCDEF આવે એટલે 2 આલ્ફાબેટ છોડેલા છે બરાબર. તો IJ પછી કોણ આવે? IJ KL છોડીને M અને N એટલે ઓપ્શન ડી. ચાલો શબ્દકોશ પ્રમાણે સ્પેલિંગને ગોઠવો બરાબર. એબીસી બધામાં P છે પહેલાં તો ઓકે. P પછી L છે જો અહીંયા O છે એટલે L વાળું પહેલું આવશે. JKLMN OL બરાબર. પછી A વાળું એટલે બંનેમાં આ સરખા આવશે, આમાં સરખા છે. હવે આ 2 શબ્દ પરથી આપણને ખબર પડશે કોણ પહેલો આવે બરાબર. એટલે એમાં O પહેલો આવે યુ કરતા. એટલે આનું આવશે ઓપ્શન સી બરાબર. ચાલો કક્કાવાળી મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવો. જો મિત્રો બધામાં સરધવ સરગમ બધું સાચું છે. એના આવશે ઓપ્શન ડી, કારણ કે એમાં 3 જ શબ્દ છે બરાબર. ચાલો નીચેના 20થી 21માં 22માં આપેલા અલગ પડતો શબ્દ શોધો. ચાલો આમાં કોણ? મેથી, પાલક, તાંદળજોને બટાકા બરાબર. આ બધી ભાજી છે એટલે બટેકા અલગ પડે. ઓપ્શન એ. પેન્સિલ, સંચો, રબર અને કંપાસ બોક્સ મિત્રો બરાબર. તો આમાં કોણ અલગ પડશે? કંપાસ બોક્સ બરાબર, કારણ કે કંપાસ બોક્સમાં બધી વસ્તુ આપણે મૂકીએ છીએ. ચાલો 22માં નર્મદા, બનાસ, સાબરમતી અને ખારી મિત્રો. તો આમાં આ બધી નદીઓ છે અને આ ખારી છે બરાબર. એટલે આમાં ડી આવશે. સોરી ઓપ્શન ડી ખારી. ચાલો પ્રશ્ન 23થી 24માં શરૂઆતના 2 પદ વચ્ચે રહેલા સંબંધ સમજીને બાકીના 2 પદ વચ્ચે જે શું સંબંધ રચાય છે તે ખાલી જગ્યામાં વિકલ્પમાંથી પસંદ કરો. ચાલો લંબાઈ તો મીટર, આ એકમ છે. લંબાઈનો એકમ મીટર, તો કદનો એકમ કયો થાય મિત્રો? લીટર થાય બરાબર. ચાલો ગધેડો, એના બચ્ચાને ખોલકું કહેવાય. તો ઊંટના બચ્ચાને શું કહેવાય? પીલું તો મરઘીના બચ્ચાને કહેવાય. વછેરું ગાયના બચ્ચાને કહેવાય. ગલુડિયું કૂતરીના બચ્ચાને કહેવાય. તો બોટડું બરાબર. આ તો આ બધાના બચ્ચા શું કહેવાય તમને આવડવું જોઈએ. ચાલો દર્પણ આકૃતિ બરાબર. આનો આપણે દર્પણ દોરવાનું છે અહીંયા. ચાલો જો તો આ રીતનું પડે. એના 4 ભાગ કરી દો. આમ કરી દોડી નાખવાનું પહેલાં. આ સી અહીંયા છે તો સી અહીંયા જ આવશે. બી અહીંયા છે તો બી આમ જ આવશે. ડી આમ જ આવશે અને એચ આમાં. ચાલો તો આવી કઈ આકૃતિ છે? આકૃતિ ડી. CBHD મિત્રો. ખૂબ જ સહેલા પ્રશ્ન. ચાલો પ્રશ્ન નંબર 26 દર્પણ આકૃતિઓ દોરો મિત્રો. ચાલો અને આપણે દર્પણ આકૃતિ દોરીએ બરાબર. જો અહીંયા 2 છે તો એ આ રીતનો S જેવો બની જશે. P આમનો છે તો એ અંગ્રેજીના Q જેવો બની જશે અને પેલો આ રીતે આમ બનશે બરાબર. તો આવો ઓપ્શન કાં કરશે મિત્રો? જો શોધો તો ઓપ્શન બી બરાબર. ખૂબ સહેલું છે, દોરીને કરી લઉં. ચાલો હવે જો ભાગુ સભા ટાઈપના દાખલા છે. M = 2, P = 7 બરાબર. ચાલો તો T - M ભાગ્યા M વત્તા P ની કિંમત શોધો. ચાલો T કેટલા છે? પહેલાં T છે. T બરાબર આપણે લઈશું 7 ઓછા R બરાબર લઈશું 8 ભાગ્યા M બરાબર લઈશું 2 વત્તા P બરાબર લઈશું 7. ચાલો તો આપણે ચાલો પહેલાં તો ભાગુ સભામાં પેલું ભાગાકાર બાકીનું એમને એમ. ચાલો 8 ભાગે એટલે કે આવે 4 બરાબર.
વત્તા ટી બરાબર 9 હતા મિત્રો, 9 એવા ને એવા. ચાલો આ બેનો ભાગાકારમાં 4, બાકીનું બધું એમને એમ. ચાલો બરાબર, હવે ગુણાકાર તો છે નહીં. ચાલો 9માંથી 4 જાય તો કેટલા વધે? 5 વત્તા 7, 5 ને 7 12. આનો જવાબ આવશે ઓપ્શન ડી. ભાગુ સભાનો એક દાખલો દર વખતે પૂછાય છે મિત્રો. ચાલો, જો તમે ઉત્તરને પૂર્વ કહો, પૂર્વને દક્ષિણ કહો, દક્ષિણને પશ્ચિમ કહો, તો સૂર્ય કઈ દિશામાં આઠમે? બરાબર. તો ચાલો, તમે ઉત્તરને પૂર્વ કહો છો, બરાબર, એટલે કે જે ઉત્તર દિશા છે તે પૂર્વમાં જતી રહે, બરાબર. તો સૂર્ય કઈ, તેની સામેની પશ્ચિમ થાય, બરાબર. તો આપણે સૂર્ય કઈ દિશામાં આઠમે? ઉત્તર દિશામાં, બરાબર. ચાલો, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. હવે ખેલાડીઓની કેટલા ખેલાડીઓ રમે છે તે મુજબ છે, બરાબર. ચેસ, ખોખો, કબડ્ડી અને ક્રિકેટ. ચાલો, ચેસમાં કેટલા? 2 ખેલાડી રમે. ખોખોમાં કેટલા ખેલાડી રમે? તો 9 રમે છે, બરાબર. ટીમ 12ની હોય છે, 9-9ની પેડમાં આપણે ઉતારીએ છીએ. કબડ્ડીમાં 7 અને ક્રિકેટમાં 11. ચાલો, ચડતો ક્રમ એટલે સૌથી ઓછા પહેલાં આવશે, બરાબર. એટલે એનો સીધો જ ક્રમ પહેલાં આવે, પછી એના પછી કયો આવશે? બોલો. તો મિત્રો આનો જવાબ આવશે 1, 3, 4, 2, બરાબર. કારણ કે સૌથી ઓછા ખોખોમાં આવે, એનાથી વધારે કબડ્ડીમાં આવે, એનાથી વધારે ક્રિકેટમાં અને ચેસમાં આવે. સૌથી ઓછા ચેસમાં આવે, બરાબર. ચાલો આગળ જુઓ મિત્રો. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો, કઈ રીતે પ્રકાશ આપણને મળે છે એ રીતે આપણે ગોઠવવાનું છે, બરાબર. ચાલો, દીવો, ફાનસ, ટોર્ચ અને ટ્યુબલાઇટ. તો સૌથી ઓછો પ્રકાશ કોણ આપે આપણને? બરાબર, ચડતા ક્રમમાં, બરાબર. સૌથી ઓછો આપે દીવો, બરાબર. દીવો પછી ફાનસ, પછી ટોર્ચ અને ટ્યુબલાઇટ, બરાબર. એટલે ક્રમ આ રીતના આવશે 1, 2, 3, 4, બરાબર. સીધો જ આવશે. આ ઘડિયાળમાં હાલનો 15 ને 30 છે, 180 સેકન્ડ પછી કેટલો હશે? બરાબર. ચાલો, 15 ને 30 છે, 180 સેકન્ડ એટલે કેટલી મિનિટ થાય મિત્રો? 60 સેકન્ડ એટલે 1 મિનિટ, તો 180 એટલે 3 મિનિટ થાય, બરાબર. એટલે આમાં 3 મિનિટ નાખી દેવાની મિત્રો. તો આનું થશે 15:33, બરાબર. એટલે કેટલા વાગે છે? 15 અને કલાક અને 33 મિનિટ મિત્રો. ચાલો મિત્રો, જો તમારા ઘરે દરરોજ 3 કિલો કેરી ખવાતી હોય તો મે માસમાં કેટલી કેરી ખવાય? ચાલો, મે માસમાં કુલ કેટલા દિવસ હોય છે? 31 દિવસ હોય છે, બરાબર. રોજની 3 કિલો કેરી, તો મે માસમાં કેટલી? એટલે કે 31 ગુણ્યા 3, બરાબર. 3 તેરી 9, 93 કિલોગ્રામ કેરી ખવાય, બરાબર. ચાલો આગળ જુઓ. એક બોક્સમાં 10 કિલોગ્રામ કેરી સમાય તો અડધા ટન કેરી માટે કેટલા બોક્સની જરૂર પડે મિત્રો? બરાબર. હવે તમને ખબર હોવી જોઈએ કે 1 ટન એટલે કેટલા કિલોગ્રામ થાય. તો જો મિત્રો, 1 ટન એટલે કે 1000 કિલોગ્રામ થાય, બરાબર. અડધું ટન એટલે 500 કિલોગ્રામ થાય, બરાબર. તો આ 10 કિલોગ્રામ માટે એક બોક્સ જોઈએ, તો આપણે અડધા ટન એટલે કે 500 કિલોગ્રામ માટે કેટલું જોઈએ? બરાબર. તો 500 ભાગ્યા 10 એટલે 5 દાન 50, બરાબર. તો એક મીંડું ગયું, બરાબર. તો 50 બોક્સની જરૂર પડે. એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી, 50 બોક્સ, બરાબર. નીચેનામાંથી સૌથી નાના માપનો ખૂણો કયો? જો આ તો ચોરસ એટલે 90 હશે, લંબચોરસને 90 ખૂણા હોય, બરાબર. આ ષટકોણ છે એટલે એનું વધારે, એટલે સૌથી નાનો ખૂણો છે ત્રિકોણનો, બરાબર કે નહીં? એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો, નીચે કુલ કેટલા ચોરસ છે મિત્રો? આમાં એક શોર્ટ ટ્રીક તમને શીખવાડું. પહેલાં આપણે ક્રમ આપી દઈશું આ રીતે 1, 2, 3, 1, 2, 3, બરાબર. પછી જ્યાં સામસામાં આવે, જો 3 ગુણ્યા 3, પછી 2 ગુણ્યા 1 ને 1, પછી આ બધાનો આપણે સરળ 3 તેરી 9, 2 દુ 4, 1 1 1, બરાબર. 9 ને 1 10 ને 4 14. એટલે આનો જવાબ આવશે ઓપ્શન 14. આ ટ્રીકથી તમારો સમય ઘણો બચશે. 8 કલાકે દિવસનો કેટલામો ભાગ થાય? બરાબર. ચાલો, દિવસનો કેટલો? કુલ દિવસના કેટલા? 24 કલાક હોય, બરાબર. 8 રેડી, એટલે 8 તેરીને 24, બરાબર. એટલે કે કુલ દિવસના કલાક થાય 24, 24માંથી 8, બરાબર. એટલે કે 8 તેરીને 24 એટલે 1/3, એટલે કે ત્રીજો ભાગ થાય, બરાબર. નીચે પૈકી કયો અપૂર્ણાંક બાકીના અપૂર્ણાંકથી અલગ છે? બરાબર. જો મિત્રો, આમાં જો આના અપૂર્ણાંકમાં 2 ભાગ સરખા ભાગ છે. આમાં જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર. એટલે આમાં 4 રંગેલા છે અને 4 બ્લેન્ક છે, બરાબર. એટલે આ પણ સરખો અપૂર્ણાંકનો ભાગ છે. પણ આમાં જો 1, 2, 3, 4 આ પણ સરખી રીતે વિભાજિત કરેલા છે. પણ આમાં જો મિત્રો 3 ભાગ ડોટેડ લાઇનવાળા છે અને 2 ભાગ કોરા છે. એટલે આ અપૂર્ણાંક અલગ પડે છે, બરાબર. ચાલો, પ્રશ્ન નંબર નીચેનામાંથી 38. નીચેનામાંથી કઈ આકૃતિ 2 ગુણ્યા 1 પંચમાંશ દર્શાવે છે? એટલે કે 5માંથી 1 હોય એવી 2 આકૃતિઓ કઈ છે? બરાબર. જો આ તો 2માંથી 1 રંગેલું છે, આ 4માંથી 1 રંગેલું છે, આ 3માંથી 1, 5માંથી જો આ 5 ભાગ છે, એમાંથી 1 ભાગ રંગેલો છે, એટલે કે આ છે 1 પંચમાંશ, બરાબર. ને એવી 2 છે, એટલે કે આનો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો મિત્રો, 39 99 ગુણ્યા 9 એટલે કેટલા? બરાબર. તો ચાલો પહેલાં તો આ બે અંકોનો ગુણાકાર કરો. 9 9 81. એનો મતલબ કે આમાંથી જે જવાબ આવશે એને એકમનો અંક 1 હશે, બરાબર. ચાલો, આમાં જો આમાં એકમનો અંક 1 આવે છે, બરાબર. પણ 900માંથી 99 જાય તો આનો જવાબ આવે
નહીં, બરાબર. આનું જુઓ તો આનો જવાબ આવશે ઓપ્શન સી, કારણ કે આમાં પણ એવું થાય નહીં. આમાં તો સરવાળો કરો તો એકમ નંગ 9 આવશે, આમાં સરવાળો કરો તો પણ એકમ નંગ 9 આવશે, બરાબર. એટલે ઓપ્શન સી, બરાબર. ચાલો જો આગળ, ને ના આવડે તમારે ગુણાકાર કરીને ફટાફટ જોઈ લેવું. 9 અને 36ના સામાન્ય અવયવો લખો, બરાબર. આના માટે તમને અવયવો આવડવા જોઈએ. ચાલો 9 અને 36, બરાબર, જે બંનેના ઘડિયામાં આવતા હોય એના સામાન્ય કહેવાય. તો 1 3 9, બરાબર. જો આમાં 1 3 9, પછી આમાં જો 1 3 આવા 5 તો આવે નહીં, તમને ખબર હોય 5ના ઘડિયામાં 9 ના આવે ને 36 ના આવે, આમાં 5 વાળો ઓપ્શન નીકળી જશે. તો આ આવશે ઓપ્શન બી, 1 3 4 9. 50 અને 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે, બરાબર. તેનો જવાબ છે ઓપ્શન ડી, 10. અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ કે જેને બે સંખ્યાઓ વડે ભાગી શકાય, એક વડે અને એક સંખ્યા પોતે વડે, બરાબર. સંખ્યા પોતે, બરાબર. ચાલો નીચેની આખું રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? ચાલો આ રેખાંકિત ભાગ એટલે આ, બરાબર. એમાં જો એક ત્રિકોણ બને છે ખૂણામાં, આખા લંબચોરસમાંથી ત્રિકોણનું બાદ કરો એટલું બને. ચાલો આખી બાજુનું પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ ગણીએ. આખી બાજુનું ક્ષેત્રફળ કેટલું? આખી બાજુની લંબાઈ 8 ને 4 12, બરાબર. અને આ બાજુ કેટલી છે? 4 ને 4 8, બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? 12 8 96, બરાબર. ચાલો એમાં ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હું 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે આ બે બાજુના આટલું જે ત્રિકોણ છે સફેદ રંગનું એનો ગુણાકાર કરો. ચોકે 16 અને 16નું અડધું એટલે 8, બરાબર. 96માંથી 8 જાય તો 88 વધે, એટલે આનો જવાબ છે 28 ચોરસ મીટર. ચાલો નીચેની આકૃતિની પરિમિતિ શોધો. જો મિત્રો આમાં પરિમિતિ શોધવાની છે, પણ બધી બાજુ આપેલી નથી, આપણે વિચારવાનું છે, બરાબર. ચાલો આખી 9 છે, બરાબર. આ 6 છે, એનો મતલબ કે આ ભાગ થાય 3નો, બરાબર. આ 2 તો આપેલા છે, આ 6 છે. હવે બીજી કઈ બાજુ ઘટે છે? હા, આ બાજુ ઘટે છે, બરાબર. હવે જો ઉપર આ 2 સેન્ટીમીટર આપેલા છે, એનો મતલબ, અને આખી 6 છે એટલે આ 4 થાય. હવે ગણી નાખો, બધાનો સરવાળો કરી નાખો. 6 ને 6 12, 12 ને 4 16, 17 18 19, 20 ને 21, 21 ને 9 30, બરાબર. આનો જવાબ છે ઓપ્શન ડી, પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, બરાબર. ચાલો એક નાના બીકરમાં 250 મિલી પાણી અને બીજા મોટા બીકરમાં 2 લીટર પાણી ભરેલું છે, તો મોટા બીકરમાં નાના બીકર કરતાં કેટલા મિલી પાણી વધારે છે? તો બાદબાકી કરવાની છે. 2 લીટર એટલે કે 2000 મિલીલીટર, એમાંથી 250 મિલીલીટર કાઢી નાખવાના, બરાબર. તો કેટલા વધે? 1750 મિલીલીટર, ઓપ્શન એ, બરાબર. જો મિત્રો પેટર્ન પૂર્ણ કરો, બરાબર. હવે જો ત્રિકોણમાં ઉપર ટપકું છે, એ ટપકું ખસીને આ બાજુ આવે છે, પછી આ બાજુ આવે છે, પછી અહીંયા 2 થાય છે. એનો મતલબ કે હવે જરા અહીંયા 2 થશે, બરાબર. પેટર્નમાં આ રીતે ક્રમમાં ચાલે. ચાલો જવાબ આવશે ઓપ્શન સી. નીચે આપેલી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે? ત્રિપરિમાણી એટલે કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 પરિમાણ આવે. ઓપ્શન બી, બરાબર. જે લંબઘન છે એ. આ બધામાં 2 જ પરિમાણ આવે છે, લંબાઈ અને પહોળાઈ, બરાબર. આ તો વર્તુળ છે. ચાલો બરાબર કેટલા કિલોગ્રામ? તમને ખબર છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય, એટલે આપણે અહીંયા ટપકું મૂકીશું, બરાબર. એટલે 4 કિલો અને 250 ગ્રામ થાય. ના આવડે તો પહેલી સંખ્યાને આગળ મૂકવાની, બાકીના 3 અંકો ગ્રામમાં આવે, બરાબર. એટલે ઓપ્શન સી. 10 રૂપિયાના એક સિક્કાનું વજન 20 ગ્રામ હોય, તો 10 કિલોગ્રામ વજનના કેટલા સિક્કા થાય મિત્રો? બરાબર. તો ચાલો આપણે એને ગણતરી કરીએ. જો મિત્રો આ રીતે ફટાફટ ગણતરી કરી નાખવાની. 10 કિલોગ્રામ એટલે કે 10,000 ગ્રામ થાય. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 10 કિલોગ્રામ એટલે 10 ગ્રામ, કારણ કે એમાં સિક્કાનું વજન ગ્રામમાં છે. ચાલો તો આપણે જો 20 ગ્રામ સિક્કા હોય તો એક સિક્કો બને, 20 ગ્રામ વજન હોય તો એક સિક્કો. આપણી પાસે કેટલું વજન છે? 10,000 ગ્રામ, બરાબર. તો 10,000 ભાગ્યા 20, બરાબર. તો ચાલો એક મીંડું ગયું, બરાબર. 2 પંચાને 10, તો 5 અને 2 મીંડા 500 સિક્કા હોય, બરાબર. 500 સિક્કાનું વજન 10,000 ગ્રામ એટલે કે 10 કિલોગ્રામ થાય છે. તો આનો જવાબ આવશે ઓપ્શન સી, બરાબર. ચાલો નીચેની ચોરસને જોડવામાં આવે તો તેની પરિમિતિ કેટલી થાય? 4 સેમીવાળા બાજુવાળા ચોરસને જોડવામાં આવે તો તેની પરિમિતિ કેટલી થાય મિત્રો? બરાબર. તો આપણે એની ગણી નાખવાની બધી બાજુ. એનો જવાબ આવશે ઓપ્શન બી, 20, બરાબર. ચાલો પેટર્ન પૂર્ણ કરો. 1 2 4 7 11. હવે જો મિત્રો 1માં કેટલા નાખીએ તો 2 આવે, 1માં 1 નાખો તો 2 આવે, પછી 2માં 2 નાખો તો 4 આવે, 4માં 3 નાખો તો 7 આવે. એનો મતલબ આપણે ક્રમમાં સંખ્યા ઉમેરવાની છે. હવે 7માં 4 નાખો તો 11 આવે, અને 11માં 5 નાખો તો 16 આવે, બરાબર. એટલે આનો જવાબ છે ઓપ્શન સી. પેટર્ન ખૂબ સહેલી પૂછાય છે. 1થી 50માં 5 અને 10 વડે ભાગી શકાય તેવી કેટલી સંખ્યા? તો મિત્રો એનો જવાબ છે બી. 5નો ઘડિયો તમારે લખીને ગણી નાખવાનો. એ બધી સંખ્યાઓ 5 વડે ભાગી શકાય છે, બરાબર.
ચાલો મિત્રો, આવા કોષ્ટક પરથી આપણે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર. ચાલો, નીચેના કોષ્ટકમાં 1 થી 5ના વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી આપેલ છે, તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો, બરાબર. 52 થી 56, બરાબર. કોષ્ટક ભરતા જશો તો તમને આનો જવાબ મળશે. મેં ભરેલો છે અગાઉથી, બરાબર. ચાલો, ધોરણ 3ના વિદ્યાર્થીની કુલ સંખ્યા ધોરણ 1ના વિદ્યાર્થી કરતાં બમણી કરતાં 2 ઓછી છે, તો ધોરણ 3ના વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય, બરાબર. ચાલો, ધોરણ 3ના કુલ સંખ્યા ધોરણ 1, ચાલો ધોરણ 1માં વિદ્યાર્થી 28, બરાબર. 28નું બમણી એટલે કે ડબલ કરો, 28 ગુણ્યા 2 એટલે 56, એનાથી 2 ઓછી એટલે 54 થાય, બરાબર. એટલે ઓપ્શન ડી 54. એટલે આપણે અહીંયા લખી નાખવાનું ધોરણ 3માં 54. રેડી? આ રીતે ભરતા જવાનું તો તમને જવાબ મળશે. ધોરણ 4ની કુલ સંખ્યા ભાઈ 2/3 કન્યા છે, તો કન્યાની સંખ્યા કહેશો. ચાલો, ધોરણ 4ની કુલ સંખ્યા કેટલી છે? 60, બરાબર. 60ના 2/3, ચાલો 20 તારી 60, બરાબર. અને 20 દુ 40. એટલે આનો જવાબ છે ઓપ્શન એ. આપણે ધોરણ 4ની કન્યામાં લખી નાખવાનું 40. આ રીતે ભરતા જવાનું. ચાલો, આગળ પ્રશ્ન જુઓ. ધોરણ 2ના વિદ્યાર્થીઓની સંખ્યા કુલ સંખ્યાના 5મા ભાગની છે. કુલ સંખ્યા છે 250, બરાબર. 250ના 5મા ભાગ એટલે કે 1/5 છે, બરાબર. ચાલો, એનું ગણી નાખો. 5 5 25 અને 50 એકા 50, બરાબર. ધોરણ 2ના વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી થઈ? 50. જ્યારે ધોરણ 5ની સંખ્યા ધોરણ 2ના વિદ્યાર્થી કરતાં 8 વધુ છે, એની 50 છે, તો આપણે અહીંયા 8 વધુ એટલે 58 થાય, બરાબર. તો 5ની સંખ્યા કેટલી થાય? 58, બરાબર. એટલે અહીંયા તમને 2 મળી છે. ધોરણ 2ની મળી જશે કુલ સંખ્યા કેટલી? 50 અને પેલી 58. જો ધોરણ 2માં લખી નાખવાનું 50 અને ધોરણ 5માં 58. રેડી? ચાલો, પ્રશ્ન નંબર 5. ધોરણ 1ની કન્યાની સંખ્યા કરતાં 3 ગણી કન્યાની સંખ્યા ધોરણ 5માં છે. ચાલો, ધોરણ 1ની કન્યાની સંખ્યા કેટલી છે? જો મિત્રો, કોષ્ટકમાં કન્યાની સંખ્યા છે 12, બરાબર. ચાલો, તેના 3 ગણ એટલે 12 તીરીને 36 કન્યાઓ ધોરણ 5માં છે, બરાબર. હવે જો ધોરણ 5ના કુમારની સંખ્યા કેટલી થાય, બરાબર. ચાલો, કન્યા 36 થઈ ગઈ, તો કુમાર કેટલા થાય? કુલ સંખ્યા ધોરણ 5ની 58. કોષ્ટકમાં આપણે એમાંથી 36 કાઢી નાખીએ એટલે વધે 22. એટલે ઓપ્શન ડી. એટલે આપણે આ રીતે એમાં લખી નાખવાનું છે 22, બરાબર. હવે અહીંયા લખ્યું છે ધોરણ 2માં કન્યા 25 અને ધોરણ 3માં કન્યા 34 હોય, તો 1 થી 5ની કુલ સંખ્યા કેટલી થાય? તો આપણે સરવાળો કરીશું 147 થાય છે. તો આપણે બીજા ધોરણમાં અને ત્રીજા ધોરણમાં કન્યાની સંખ્યા લખી દઈએ. ચાલો, બીજા ધોરણમાં કન્યા થાય 25 અને ત્રીજા ધોરણમાં 34. તો આ કોષ્ટક ભરતા જશો તો તમને આ રીતે જવાબ મળશે અને તરત તમે તેનો ઉકેલ શોધી શકશો, મિત્રો. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 57. 2/5 બરાબર ખાલી જગ્યા નીચે 35, તો ખાલી જગ્યામાં કઈ સંખ્યાઓ આવશે? બરાબર મિત્રો, અપૂર્ણાંક છે, આપણે સમઅપૂર્ણાંક તેનો શોધવાનો. ચાલો, તો જ્યાં નીચે 2 આપેલે તેનો 5 ઘડીઓ બોલો. 35 ક્યાં સુધી આવે છે? 5 એકા 5, 5 દુ 10, એમ કરતાં 5 7 35. એનો મતલબ કે 5ને 7 જોડે ગુણતા 35 આવે, તો 2ને પણ આપણે 7 જોડે ગુણવો પડે. 2 7 અને 14. ખૂબ જ સરસ છે. એના માટે તમારે ઘડિયા પાકા કરવા પડે. સમઅપૂર્ણાંક કહેવાય, બરાબર. ઓકે, ચાલો આગળ જો. હવે જો આ 2 ગુણ્યા 5 ગુણ્યા 0. હવે આમાં તમારે કાંઈ ગુણાકાર કરવાનો, વચ્ચે જો ગુણાકારમાં 0 આવે એટલે જવાબ 0 જ આવે. આ એક નિયમ યાદ રાખો, બરાબર. ચાલો, એનો કોઈ ટાઈમ બચાવો. 5 અંકની સૌથી નાની સંખ્યામાંથી 1 બાદ કરતાં શું મળે? ચાલો, 5 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1 અને 4 મીંડા. મોટી સંખ્યા કે તો 5 નવડા લેવાના, એમાંથી 1 કાઢી નાખો. 10,000માંથી 1 જાય તો કેટલા વધે? બોલો. 9,999, બરાબર. 5 અંકની સંખ્યામાંથી 1 કાઢો તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા તમને મળે છે, બરાબર. ચાલો, 43.7 ગુણ્યા 100 કેટલા થાય? બરાબર. તો ચાલો, 43.7 ગુણ્યા 100. ચાલો, એને 437 લખીશું. ટપકા પછી એક આંકડો છે એટલે આપણે નીચે 10 લખાય ગુણ્યા 100. ચાલો, 10 ધાન 100 અને 437 અને એક મીંડું એટલે કે 4370, બરાબર. આનો જવાબ આવશે ઓપ્શન એ. ખૂબ સહેલા દાખલા છે, બરાબર. ચાલો, આગળ જુઓ. હવે તમારું અહીંયાથી ગુજરાતી ચાલુ થાય છે, મિત્રો. તો ગુજરાતી હવે આગલા વિડીયો આપણે અગાઉના નેક્સ્ટ વિડીયો મળીશું, મિત્રો. તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, મિત્રો. જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી તેમને પણ મદદ મળી શકે, મિત્રો. નમસ્તુ.